जय द्वारकाधीश, जय मुरलीधर, जय ठाकर, मेरा मण आहिर। આ રામજીભાઈ સોલંકી અમદાવાદના દલિત સમાજના પણ છે. એનો આજથી 2 મહિના પહેલાં ફોન આવ્યો ત્યારે એ પણ ભગવાન વિશે વાત કરતો, ત્યારે પણ મેં પછી કાપી નાખ્યો હતો. ત્યારે આજે ફોન આવ્યો એનો કે આમ ઉત્તર પ્રદેશમાં તમારું આ બધું યાદવનું થયું છે, પેલા બ્રાહ્મણનું કંઈક એના વિશે કંઈ જાણો એટલે હું અજાણ્યો થઈ ગયો. મેં કીધું ના ભાઈ, મને ખબર હતી કે આ છેલ્લે ભાઈ અહીંયા જ આવશે. તો ભાઈ અહીંયા પૂછી લેજે તારા કંઈ હગા થતા હોય તો કે એને શું પરિણામ આવ્યું એને, એમ બરાબર, શું દશા થઈ પૂછી લેજે હો. ને ભાઈ તું એમ કે ક્ષત્રિય નથી ને શૂદ્ર નથી ને આવું બધું તું બધું મને કહે કે ભગવાન નથી, તો તું માન કે નામ માની તારો પ્રશ્ન હશે, પણ અમને ઠેસું કેમ પોતાડો? અમે ભગવાનને માની છીએ. તો એટલે આવા લોકોને, આવા સમાજમાં પણ વિખવાટ કરાવે આવા લોકો હોય. અમને તો ભાઈ બધાય સમાજ હિરખા છે, કોઈ અમે સમાજ જુદો કોઈ ગણતા જ નથી. પણ અમારો કાળિયો ઠાકર અમારો બાપ છે, અમારો દાડો છે, તો અમને ઠેસો કેમ પકડો તમે કે ભગવાન નથી? એટલે આ તડકો નાખે તારો બાપ નાખે, આ વરસાદ આવે તારો બાપ નાખે છે, આ ઠંડી પડે તારો બાપ નાખે છે. એ બધું ઉપરવારો જ કરે છે. અને ભગવાન છે તો ભાઈ ભગવાનને કોઈ બધાય માનતા હો તો આ ભાઈને ફોન કરજો, એનું વાહન કોલ રેકોર્ડિંગ નાખું છું શું કીએ આ ભૂંડની ઓલાદ. આમાં મારાથી વિડીયામાં ગાયર નથી બોલાતી, બેન દીકરી જોતા એના કારણે તું ગાયર જ કાઢું. એટલે આવા ભાઈ જાતિ વાતી કરે ને, આવા હોય ને એ આ પૂરું ઊભા કરે. એટલે આને બધા ફોન કરજો. ક્ષત્રિય સમાજનું પણ નામ લે, કોઈ ક્ષત્રિય નથી, નામ નથી, ઘણું બધું કહે છે. એ નાગદાનની વાત કરે. ભાઈ નાગદાનનો તારો પ્રશ્ન હશે, મને તારે હું કેમ ફોન કરવો જોઈએ નાગદાન બારામાં? તું નાગદાન ગમે એ કરો, મને શું કેમ ફોન કરવાનો તારે? નાગદાના કચરા પેટીમાં ભાઈ ને તું કહે, અમે કોઈનું ઉપર નથી લેતા, તું મને શું કેમ કહેશો? તો કોઈ સમાજનું અમે કંઈ કહેતા નથી. કોઈ બધા સમાજ મારા માટે હિરખા છે. કોઈ સમાજનું મારા વિડીયામાં કોઈ સમાજનું પણ કોઈનું અપમાન નહીં હોય. મને બધા સમાજ એક માન્ય છે. કોઈ ઊંચ કોઈ નીચ મારા માટે નથી, મને બધા હિરખા છે. તો ભાઈ અમારો ભગવાનનું અપમાન ન કરતો. તું માઇન ના માઇન તારો પ્રશ્ન હશે. એટલે આને કોઈ ભગવાનને બધા માનતા હો તો આને ફોન કરીને જરાક શિખામણ દો. ક્ષત્રિય સમાજના પણ આ વિડીયોઝ હોય બધાય, તો આને શિખામણ દો. કૃષ્ણ ભગવાન રાજા હતો, અમે કૃષ્ણમાંથી છીએ એટલે અમે ક્ષત્રિયમાં છીએ. હો ભાઈ, તને ખબર ના હોય તું પાછો એમ કહે કે અમારી પાસે પ્રૂફ છે, તમારો કેસ આવેલો હતો એટલે મારો ભાઈ જઈ બરકીને ત્યાં આવી જાય તારો પ્રૂફ લઈને. અમે તને બરકશું કે ભાઈ આ ભાઈ પાસે પ્રૂફ છે, બરાબર ને? એટલે પ્રૂફ ત્યાં દાખલ કરજે હો કોર્ટમાં, બરાબર? એટલે જઈ તને બરકીને તો તારા બધા પ્રૂફ લઈને આવી જાય તું, બરાબર? કોણ ક્ષત્રિય છે કોણ નથી એ પ્રૂફ દેજે હો. તને ખબર છે ને ક્યાંથી કેસ આવેલો હતો? એ તાર પાસે પ્રૂફ છે ને બધું, વયો આવજે. તો ભાઈ આમાં જાતિવાદ ના કરો ને આ ભાઈને જરાક શબ્દ શીખાડો. હું કીએ સાંભળો, કોલ રેકોર્ડિંગ પાછળ નાખું છું. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકોર. આ વિડીયો વધુ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. હાલો. હેલો મેરામણભાઈ. હા ભાઈ, જય. બોલો ને ભાઈ. અરે હમણાં એક બનાવ બન્યો આપણા બાજુ ઉત્તર પ્રદેશ બાજુ ઇટાવામાં. હા ભાઈ.
ઇટાવા બાજુ હમણાં ઉત્તર પ્રદેશમાં બનાવ બન્યો. શું બનાવ બન્યો? સમાચાર સાંભળે કાંઈ? જોયો કે નહીં વિડીયો વિડીયો? નથી સાંભળ્યો. અરે ઓલા યાદવ 3 જણા અરે કેવો બહુ ખરાબ મેટર કરી. કોને? બ્રાહ્મણ લોકોએ. હા, બ્રાહ્મણ લોકોએ, બ્રાહ્મણોએ શું કર્યું? કથા વાંચવા ગયા હતા. હમ યાદવ જાતિના ભાઈઓ હતા. હમ તો એને એ હાડીને જાતિનું ને આ બધું પૂછ્યું. પછી એનું મુંડન કર્યું. બ્રાહ્મણે પૂછ્યું? હા, પછી એની હારે એને ચોટી કાપી નાખી, એકનું મુંડન કર્યું. એક તો બિચારો આંધળો માણસ છે એની અંદર. કેનું મુંડન કેનું કર્યું? હા, યાદવ. હા, એનું મુંડન કર્યું. હા, શું અને શું નાક રગડાયું. શું કાંઈ કર્યું? આ કથા વાંચવા ગયો. કથા વાંચવા બોલાયા હતા એ લોકોએ એને. હા, આ કથા વાચકો નહીં હોતા? હા, પછી બ્રાહ્મણના મુંડન કર્યા કે ઓલાના કર્યા? અરે ઓલા યાદવ ભાઈ ના કર્યા. હા, બ્રાહ્મણે કર્યા. બ્રાહ્મણે. હા, કઈ રીતે? એટલે કે તું કથા ન વાંચી કે એમ? તે કથા કેમ વાંચી? આ કથા કોની વાંચી હતી? યાદવ ભાઈ. હા હા, તો એ કથા વાંચવા એ લોકો પાછા બ્રાહ્મણો બોલાયા હતા. હા બરોબર. પછી આ લોકોને કાંઈક સજ ગયો એટલે એને પૂછ્યું બેહાડીને કે બધા જાતિ કઈ એમ. હમ એટલે ઈ યાદવ છે. તો કે પછી યાદવ કીધું એટલે કે તું કથા કેવી રીતે વાંચી હશે કે? બ્રાહ્મણ કે? હા, બ્રાહ્મણ કે. હમ પછી એને ભાઈ મુંડન કરાવ્યું, ચોટી કાપી નાખી, એકનું તોલો કરી નાખ્યો, બીજાને ચોટી કાપી નાખી, અને પછી નાક રગડાયું બાઈની આગળ આમ પગે લગાયા. બરોબર. હમ અને પછી જે કે અત્યારે મારું માનવું છે કે ગુજરાતમાં ભારતમાં પહેલો બનાવ બન્યો એવો યાદવ હારે કર્યો. હમ બાઈનું મૂત્ર છાંટીને એને શુદ્ધ કર્યો. હમ સ્ત્રીનું. હા, આવું તમે સાંભળ્યું કોઈ દી? નથી સાંભળ્યું. મેં પહેલી વાર સાંભળ્યું આવો બનાવ બન્યો. હવે ઓલો છે તમારા ઓલો, હું બધાય નથી કહેતો, આ તમારો ઓલો છે ને એક કચરા પેટીની ઓલાદ ઓલો નાગડા નાહીર એને કઈ જા ને આગળ લાકડા લઈ લઈને ફરે છે ને કે ક્ષત્રિય તો ત્યાં ઓલા શુદ્ર જ ગણો છે એવડા આપડે. હા, એના વિડીયા કોઈ છે આના? અરે બહુ વિડીયો તમે કહો મોકલી દો. તમારો વોટ્સઅપ નંબર બોલો. વોટ્સઅપમાં આ જ છે ને પછી એના કોઈના નંબર છે બ્રાહ્મણ ના કે? ના, નંબર નથી. વિડીયો બધા એના આયા. અત્યારે કેસ બી થઈ ગયો એના ઉપર. અને યાદવ લોકો અહીંયા આગળ એનો બહિષ્કાર બી કર્યો બ્રાહ્મણોનો કે હવે એની પાસે કથાવાનું કે કોઈ બ્રાહ્મણનું કોઈ ક્રિયાક્રમ કાંઈ કરવાનું નહીં. હા, અને આની પહેલાંય તે એક યાદવને મારી નાખ્યો હતો એ લોકોએ. બરોબર. ઊંચી સમાજવાળાએ. એટલે આ ઓલો છે ને ઓલો કચરા પેટીની ઓલા જારો હોય તારે એ દલિતોને મને એક વખત એના જમાઈને કોઈ એના બનીવીનો રાખી અને ફોન કરાવીને ગાળું ખરાબ દેવરાઈ હતી. મેં કીધું મારા મહેમાન છે, કાલ વાત કરજે. મને બહુ ખરાબ માં બેન ને છોડી હામી ગાળું દેવરાઈ હતી એને. કોને? આ ઓલો નાગદાના હીર. હા, કેમ? કચરા પેટીની ઓલા તેના બાપના ઠેકાણા છે ને એટલે એ કચરા પેટીની જ કહેવાય રહી. બરોબર. હું એક જ કહું છું, બધાને નથી કહેતો. આપડે કોઈ વિરોધ નથી. પણ આ મારો હારો નકરા ભૂંડાર કેવી ગાળ્યું દે એને કે જાવ તારા બાપ ઓલા બામણો કે આવું કર્યું તમારે યાદવ વાળે. હા, શુદ્ર કે છે એ કઈ એને શુદ્ર જ ગણો. આજે બી લોકો માને છે મને ક્ષત્રિય લાકડા લઈને દોડા. મને વિડીયો નથી આવ્યો. હું મોકલું તમ તાર તમારે ભાઈ બધા વિડીયો મોકલો ને એનો સમાધાન કઈક થયું કે નથી થયું પાછું કઈ? ના, સમાધાન નહીં, બહિષ્કાર જ કર્યો એ લોકોએ. હવે તો બધા યાદવો, પછી યાદવોની જોડે અમારા બધા ભેગા છે. હા, કેમ કે આપડે શુદ્ર જ ગણત ભાઈ. 1800 ની સાલ 1818 ત્યાં સુધી 2 જ વર્ણ હતી, શુદ્ર અને બ્રાહ્મણ. બાકી આ ક્ષત્રિય રાજપૂત આન તેન કોઈ હતા નહીં. બરોબર. હવે આ તો લાકડા લઈને દોડો એને તો કોઈ આપડે કઈ ના પડાય નહીં. ભાઈ સ્વતંત્ર માણસ છે, જયારે જે બનવું હોય બની શકે. કથા તો વાંચી શકે, ગમે વાંચી શકે, હું વાંચી શકું તો એવું થોડું કઈ વાંચી શકે. પણ આમના શાસ્ત્રોમાં એવું લખ્યું છે ને કે બ્રાહ્મણો જ આ બધું કરીએ કે સર્વપ્રિય કોણ? બ્રાહ્મણ. શાસ્ત્રો એમણે લખ્યા ને એમને જ ઉપર રાખ્યા છે. આપણે તો નીચા જ ગણ્યા છે. વિડીયો નાખો બનાવ ક્યાં બન્યો? ઇટાવા. હા, ઇટાવા સર્ચ કરો એટલે તમારા મોબાઈલમાં આવી જશે. ઇટાવામાં જેવડું મૂત્રકાંડ થયું ને કઈ સ્ત્રીનું મૂત્ર છાંટીને શુદ્ધ કર્યો, તમે ઇટાવાનું કયો ને કથાવાચક નું એટલે તરત તમારા મોબાઈલમાં આવી જશે.
ના મારા વિડીયો નાખો ને. હા વિડીયો બી નાખી દઈશ, પણ તમે સર્ચ કરો ને તો એમાં આવી જશે. તમે જોઈ લો તરત એના બધા ઓડિયો જોવો, સોશિયલ મીડિયા પર ને મીડિયા ઉપર ને બધે આવી ગયું. ના મારે એમ નથી આવ્યો, તમે નાખો જાય મને. હા એટલે હું કહું તો નાખી દઉં છું, પણ તમે અત્યારે સર્ચ કરો તો આવી જાય એમ કહું છું. હા એકાવાવનું ને. હા ઈટાવા કથા વાચક કાંડ કહેજો, લખો એટલે તરત આવી જા. હા વાંધો નહીં. હા એટલે ઓલા છે ને કચરા પેટીની ઓલા નાગદાન ને તમે કહેજો જરાક જાજે. હવે તારા બાપ ઓલા પર કઈ ન્યા કે ઓલા ને મૂતર સાંટી બાયનું. એ લોકો વાતો કરતો એમાં કઈ હોય નહીં. અરે કોઈ સુધરે નથી, મારી પાસે પ્રૂફ છે. તમારા વોટ્સઅપ નંબર આપો ને એટલે હું તમને ઈ આખો ઇતિહાસ તમને લખી નાખો કે તમે ક્ષત્રિય અને બ્રાહ્મણ ના આ તે ક્યાંથી ઉત્પન્ન થયા, ક્યાંથી કેવી રીતે બની, ભગવાન ક્યાંથી પેદા કર્યા, બધું તમને પ્રૂફ મોકલું. મારા વોટ્સઅપ નંબર જ છે. હા નકર 15મી સદી પછીના આ બધા શાસ્ત્રો જેટલા રહ્યા ને એની પહેલાના એક પ્રમાણ તમારું ન મળે કે શાસ્ત્રનું. એક વાત બરોબર. તમારા કોઈ બી શાસ્ત્રો ઉપાડી લ્યો એની અંદર ક્યાંય તમને હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ ન મળે, ક્યાંય ન મળે તમને. પ્રૂફ જ ન મળે કેનું. હું આ નકરી લોકોની સાંભળેલી ને ઓલા બામણોની લખેલી વાતો આપણે પકડી પકડીને દોડી છીએ ને એકબીજાને નીચા દેખાડીએ છીએ. તે આપણે બધા મનુષ્ય એક જ. બરોબર. બ્રાહ્મણ કોઈ પેદા થઈને આવ્યો હોય, કોઈ દુનિયામાં એવું હોય છે પણ લખેલું હોય કે આ વાત જાતિનો છે તો હું એનો ગુલામ થઈ જાઉં. કોઈ દુનિયાનો એક બતાવી દો. સાચી વાત છે. કોઈ ન હોય. આવડા ખોટા ખોટા લાકડા લઈને મારો હારો ઓલો સંવિધાનનો વિરોધ કરે, બાબા સાહેબનો વિરોધ કરે, અને દલિતોને જેવી ફાવે એવી ગાળું દે. એ હારો શિખર કોની પરજ્યા છે તમારો એક થઈ એવો ખરાબ પણ આખી સમાજને બદનામ કરી રહી. અંકિતભાઈ ને કેવી ખરાબ ખરાબ ગાળું દીધી. હા હું નાખી દો નાખો ને. આ વિડીયો નાખું, પણ આ તમને કીધું મેં સર્ચ કરો એટલે તરત આવી જાય. નહીં નાખું તો હાલ છે, તમારે જોવાની જરૂર નહીં. આ જે વાત કરી ખોટી પરત મને પાછો ફોન કરજો આ નંબર પર. કરાભાઈ તમે ખોટી વાત કરો. હું રામજીભાઈ મંગાભાઈ સોલંકી બોલું અમદાવાદથી. બરાબર. કોઈ વાંધો નહીં. હા એટલે સર્ચ કરો અભી હાલ આવી જશે. નો આવત મને ફોન કરજો એટલે વિડીયો તો બધા મોકલી જ દઈશું. હોય તમને પ્રૂફ આગળ ના મોકલી દે કે આ ક્ષત્રિય સરનેમ ક્યાંથી મળ્યું, આ ક્યારે આપણી અટક બધી મળી, આ બધું તમને મોકલી. આપણે પ્રૂફ છે. તમે તમારે લાલભાઈ ની વાત કરતા હતા ને કે કેસ થયો તો, એ તમને કેસ થયો એ તમને નહીં ખબર હોય, મને ખબર છે ક્યારે કેસ થયો તો એ. અને એ કેસ કઈ આપણે આઝાદ થયો ને ભારત ત્યારે કેસ નતો થયો, અંગ્રેજ વખતે કેસ થયો તો એ. પછી એક અહીંયા આ બાજુ મદ્રાસ હાઈકોર્ટમાં એક કેસ થયો તો. આ બધા ક્યાં ક્યાં કેસ થયા ને ક્યાં ક્યાં પછી ક્યારે સરનેમ મળી, આ બધી મારી પાસે પ્રૂફ છે. એટલે તમને વોટ્સઅપ નંબરમાં મોકલી દે. હું એ છે. બરોબર. કોઈ વાંધો નહીં. આ બધા નકરા ગપોડી લખેલા છે ને, કાલ્પનિક ભગવાનો પેદા કરેલા છે. કોઈ દાડો દુનિયામાં કોઈ ચમત્કાર થતો નથી ને કોઈ ભગવાન દુનિયામાં સજ નહીં. ભગવાન ના હોય એમાં હું નથી માનતો. ભગવાન તમે કયો નથી ને એમાં ઈશ્વર અલ્લાહ સાબિત કરી દો. તમારા પગ પકડી લઈને તમારે મારા ગુરુ એટલે તમે જ મારા ભગવાન. આ કૃષ્ણ થયા એક ભગવાન નથી એમ. દુનિયાના તમામ મારી વાત દુનિયાના તમામ હું તો વાત કરું, એક નહીં તમામ. કોઈ ભગવાન જ નથી દુનિયામાં એમ. કોઈ દુનિયામાં કોઈ ભગવાન નથી. આફેડું હાલે એમાં. આફડું હાલે એટલે આફડું એટલે પ્રકૃતિ છે ને. પ્રકૃતિ ના હાલે કાકા, એમ થોડું હાલે. તમે એમ વાત કરો ભગવાન નથી વાત કરો એમાં હું પાછો માન્યતા નથી કરતો. મારી વાત સાંભળો, એના પ્રૂફ છે. એના પ્રૂફ છે. હુનાન દ્વારકા દુનિયા બની ને હુનાન દ્વારકા બુડી 120 કિલોમીટર ઊંડી છે. જોઈ આવ્યો મોદી હોય. કોણ મોદી જોઈ આવ્યો? તમને એમ અરે કોઈને જી તમને એના પ્રૂફ મોકલું છે. જોયા એના પ્રૂફ મોકલું. અરે સરસ મારો એ ટીપમાં. અરે મારેલું છે મારી પાસે. તમે છે ને અંધશ્રદ્ધાના મારી વાત સાંભળો. તમે ભાઈ તમે જે કીધું મેં સાંભળી લીધું. મારી વાત તો સાંભળો. તમે કયો છો ને, તમે એમ કયો કે આ બધું સંવિધાનથી હાલે છે, કોઈ બીજું કઈ છે જ નહીં એમ કયો ને. દુનિયામાં સંવિધાનથી હાલે છે. આપણા ભારતની થોડી વાત છે. દુનિયાની અંદર બધી. પણ એમ કહું છું ભગવાન નથી. બરોબર છે ને? હા તમે એમ કહો છો ને ભગવાન નથી. હા દુનિયામાં નથી. પણ તો એવું તમે શું કેમ કે ભગવાન નથી એમ? અમે તમારા ભગવાન લખી છે અમે તો. અરે હું શું કઉ છું, જેને સન જેને માને એની વાત નથી. ભલે હું અમે નથી માનતા એટલે એમ કે છે. પણ તમે તો એમ ન કહો કે ભગવાન નથી એમ. એ તમારી અધિકાર નથી. અમારા મન તો દુનિયામાં નથી. અમે તો એમ કહે છે તમારા ભારતની વાત નહીં કરતો. તમે ન માનો તો તમારથી ન કહેવાય ને એમ. તમે ન માનો પણ અમારથી ન કહેવાય, તમારથી ન કહેવાય. એવું ના એવું નથી. જો આપડા ગમે તે જગ્યાએ ભગવાન નથી. હાલો હવે સાબિત કરી બતાવો. જે વસ્તુ ન હોય એનું સાબિત થાય કોઈ દી. તમે તો કેવી વાત કરો? એમ નહીં, આપણે બે અરજી કરી. બરોબર છે કે આ ભાઈ એમ કે ભગવાન નથી ને હું કહું ભગવાન છે ને અરજી સાબિત કરી. આપણે બે અરજી કરી.
એમાં કોણ જીતે એ અરે જોઈ. પણ તમે હાવ મૂર્ખા જેવી વાતો કરો મારા ભાઈ યાર. તમે હોશિયાર હું માણસની તમારા વાતો માટે કરો. સીધી વાત કરી, પણ તમે ભગવાનનો પ્રશ્ન કર્યો ને કે તમે ભગવાન નથી. અરે પણ તમે પેલા ભગવાન વગર સમજતા તમે બોલી જ ન નહીં. શકતા, એટલે પણ ભગવાન મારા વગર ભાઈ બોલી તમે ન હાવ શકો, તમે ચોંટી ભગવાન રહ્યો. વગર તમે પણ ખાઈ ના શકો, ભગવાન વગર તમે હુઈ ના શકો. અરે કોઈ ભગવાન ના ખવડાવીએ કે શાંતિ રાખવાનું હું તમને કહું ઈ સાંભળતા નહીં. ગાવડો ના હોય, ભગવાન વગર તડકો ના હોય, તમે એવી વાત કામ કરો. અચ્છા ભગવાન વગર કાંઈ નથી થતું, બધા ભગવાન જ કરે છે. બધું ભગવાન હાથમાં જ છે, મરી જાવ ને તો એ આ ભગવાન બળાત્કાર એ હાથમાં ભગવાન છે. કરાવે છે. ના, એ તો એના કર્મ હોય, એના આ કર્મ હોય ચોરી એટલે કરે. તો કર્મ ઉપર જતા રહ્યા. હા, હવે પેલા કર્મ ભગવાન હોય. ઉપર હતા. હા. અરે તમે યાર એક કામ મારા કરો, ભાઈ, તમે આવા વાત લોકલ સમજો. માણસ સાથે હું વાત નથી કરતો, બેક કરો. સાંભળો પેલા એક શબ્દ પેલા સાંભળી લો, પછી બંધ કરી મારે દેજો. કાંઈ તમને મને સાંભળવાનું, ખબર મારે કાંઈ સાંભળવું છે. અરે તો નથી પણ તમારી ગપોડી વાતો તમે નો હોય મન બનાવો કેમ ચાલે? મને વાત ન કરતો, ફોન મૂકો ભાઈ. પણ હું કહું સાંભળી લ્યો. બોલો. એટલે તમે એ જ કહેવા ફોન કર્યો કે તમારે કોઈ પ્રશ્ન ન કે આ બધું કાલ્પનિક છે એમ. ના ના કૃષ્ણની વાત નથી કરવા માંગે. તમે તો તમને સમજાય છે અવળું, તમે એક તો સાંભળતા નથી. સાંભળો, સાંભળો તો જો અત્યારે ચાલુ થઈ કે સાંભળો એક મિનિટ મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો. તમે મને પેલા શું કહો? સાંભળજો, પેલા તમે પછી મને તમારી ફોન બધી કર્યો. વાત સાંભળી કાકા. વાત સાંભળો તમે પેલા. પેલા મારી વાત સાંભળો. પછી તમારે તમારે ક્યારની સાંભળી? તમે હું કારનો કહું છું કે મારી સાંભળો સાંભળો, તમે સાંભળતા જ પેલા નથી. મારી સાંભળો, તમે ઘણું બોલી દીધું. ક્યારની સાંભળી તો હું કહું છું કાકા. તમે સાંભળો છો? બે પેલા- શબ્દની વાત છે, સાંભળવી નથી તમારે મારી. કારના તમે મન કયો છો? પેલા મારી સાંભળવી તમે. ક્યારની સાંભળતો તો કોની સાંભળતો? તમે જ કરો તો મારી સાંભળતા જ નથી. ચોંટી જાય એક ધારી. તમે મને ફોન કર્યો હતો, મેં તમને આ નહોતો ફોન કર્યો. કર્યો તો એટલે તમને કહેવાટું ફોન કર્યો, પણ મારા ભગવાનનો કઈ લેવા દેવા નહીં. કોઈ ભગવાનનો વિરોધ નથી કરતો. તમારે જ કહો સાંભળો તો કહું ને. હા, બોલો. તમે સાંભળવું જ નથી. હા, બોલી જાઓ. મારા બે જ પ્રશ્નની વાત છે કે તમે જે મને કીધું ને કે સાબિત કરી દો, તો જે વસ્તુ હોય ને એનું પ્રમાણ હોય, ન હોય એનું પ્રમાણ ન હોય. હવે તમારે જે કહેવું હોય કયો. એટલે મારી વાત બોલો. સાંભળો. તમે એમ કહી દો કે રામે નહોતા ને કૃષ્ણ નહોતા, એમ કહી દો એકદમ, બોલ નાખો. અરે અમારા મન તો કોઈ સદ નહીં, અમે જોયું જ નથી કોઈને. તમને ના જો, બોલો. તમારા નાસ્તિક માણસ તમને ન દેખાય, તમે નાસ્તિક છો. હવે નાસ્તિક છીએ તો તમે મને બતાવી દો, તમને ગુરુ માની જાઓ, તમારા ભગવાન તમે જે કહો એ તમને માનો. એ હું કહું તમારા છું ને ક્યાં ના નાસ્તિકને ન પાડું. આવે એટલે મારે તમે એમ એટલે કહો તો કે કે તમે નો ક્ષત્રિય આવે, નથી હું એમ. જે કહું એનો તમે એનો એમ જવાબ કહો, તો છે તમે નહીં. શું પેલા કહેવું દીધું મને ઓલા રેકોર્ડિંગમાં, તમે ક્ષત્રિય નથી એમ શુદ્રમાં. કોણે? મેં એવું નથી કીધું. સાંભળો તમે તને અવળા તમારા ધંધા છે અવળા રૂટ. મેં એવું નથી કીધું. મેં એમ કીધું કે ઓલો નાગદાન આવી રહ્યો ને. પણ નાગદાન આવીને તમારો પ્રશ્ન છે કે મારો? સાંભળો તો એમને ખરા, તમારો પણ ઈ પ્રશ્ન એમ છે કે છે સાંભળો મારા ભાઈ, તમારો ઈ પ્રશ્ન છે તમારી કે મારો? કયો એ તમારો ને નાગદાન મારો ને બધાયનો છે. બધાયનો મારો આપણો નથી, બધા મારો માણસ નથી. તમને ફોન કરે છે ને, મને ફોન કર્યો. નહીં નહીં તમે મેં કોઈ એક તમને વખત ફોન ઓલા કર્યો? મારી મેં વાત કોઈ તમને સાંભળો. ફોન- તમે મેં કોઈ તમને ફોન એટલે કર્યો? પણ તો જો તમે ચોંટી ગયા તો હજી સાંભળતા જ નહીં. હું તમને કહું છું, તમે આ પ્રશ્ન કર્યો તો એટલે તમને કહું છું સાંભળો. હા, તમે તો એમ કહો કે માનો માં ભગવાનને કોઈને, બરોબર? એવું છે ને તમારે મેં કહેવાનું. એવું નથી કીધું. મેં તમને ક્યાં કીધું એવું? તમે કીધું હું કે ક્યાં છે જ શબ્દ નહીં બોલ્યો? વસ્તુ. તમે ઓલા કોઈ રેકોર્ડિંગમાં ખોટું ના બોલતા, જેને માનતા હોય છોકરાને કાઢો. તમે મેં નથી કીધું. દુનિયામાં એવું કીધું કે અલ્લાહ ઈશ્વર ગોડ કોઈ નથી, બરોબર? અમારે તો જોયા નથી, અમે માનતા નથી. તમે કેમ તમે કીધું મેં? તમે ન માનો તો બીજાને કહેવા જવાનું એમ ભગવાન નથી એમ. મેં તમને ક્યાં કીધું કે તમે ન માનો? એક શબ્દ બતાવો મને અંદર. મેં એમ એટલે કીધું કે એમને- મારે તમારો, મારી વાત સાંભળો, તમારું કે કોઈ સમાજનો કોઈ ભગવાનનો મારો વિરોધ નથી. જે માનતા હોય એ ભલે માનતા હોય, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. હું એવું કહું છું તમને. તમે એમ કીધું કે કૃષ્ણ હા. કોઈ થયું જ નથી ઓલા રેકોર્ડિંગમાં, એમ કીધું. ભગવાન નામનો કોઈ વસ્તુ ક્યારેય બની જ નથી. અમે ક્યારેય જોયા જ નથી. તમે ન જો, તમે અને નાસ્તિક તમે એમ માણસ કીધું ન કે દેખાય. ભગવાન ખવડાવે છે, ભગવાન આ કરે છે, ભગવાન ઓલું બધું ભગવાન કરે છે, તો તમે પછી મેં હોવ ને, તમને કીધું કે બળાત્કાર એને ભગવાન કરે, દયાથી તો તમે બોલો કે છો. ના. બોલો ને એને દયાથી બોલો છો. તો તાર સંત કેવું? વાણી ને એ બધું ખોટું છે ને, આ સતની વાણી છે ને એ બધું ખોટું ને. સંતવાણી અલગ છે, ઈ સંત અલગ થઈ ગયા, ઈ મનુષ્ય તમારા સંત થઈ ગયા ઘરના બોલો, બધા. તમે તમારા ઘરના બોલો છો, ઘરના? તમારા ઘરના ભજન બોલો છો. અરે સંતો ના બોલીએ. હા, સંત સંતો બોલો. સંત. સંતે આ વાણી કહી, એ કૃષ્ણ રામ ને હવે આમાં મેં સંતનું નામ જ, મારી વાત સાંભળો, આમાં સંતનું મેં નામ લીધું. એની ખોટી છે ને. અરે વાણીની મેં ક્યાં વાત કરી? તો માણસ છે યાર, માણસને જે હારો હા, તો એ માણસ હોય, હારી બનાવેલું વાત શાસ્ત્ર કરે. બધું ખોટું સાંભળો, ને. સાંભળો. અરે આ શાસ્ત્ર ખોટું હવે નથી બધું. તમે નો હોય મારા માટે ખોટું કરાવવા માંગો છો કે હું ખોટું કહું એમ? તમે અટાણે મને ફોનમાં એમ કીધું કે તમે ભગવાન કીધું કોઈ કે છે નહીં, ભજન બરોબર? ગાય ઈ એટલે કોણ મને તમે કરે? એવી તમે સાબિત કોઈ કરવા સંત માંગો, તમે કરે. કોઈ ભગવાનને માનો નહીં, એવું તમે ફેલાવો દુનિયામાં એમ. ઈ તો અમે માની જ છીએ. મને ભાડે જ નથી, કેવી રીતે માનવું? વળી તમારે જોયો ન હોય પણ મને તમે ન માનો, મને બીજાને કહો. કહેવાની તમારી જરૂર શું હતી? હું તમને તમને મેં ક્યાં કીધું? તમે માનો ન મને એક માનો શબ્દ તમારો તમે પ્રશ્ન છે ને. રેકોર્ડિંગ ફેરથી સાંભળો, મારી વાત સાંભળો. તમે ફેરથી રેકોર્ડિંગ સાંભળો અને મારી ઉપર કેસ કરી દો જો અમે અંદર તો હોય બાપાને તો. કૃષ્ણ માની, અમારો દાડો છે, અમારો બાપ છે, અમારો ભગવાન છે. ઈ તમારું ભલન હું તો ક્યાં ના તમે પાડું? મેં જેમ તમને કીધું કે છે જ કીધું. નહીં. મેં કીધું મોદી સાહેબ સોનાની દ્વારકામાં જોઈ આવ્યા છે, અહીંયા છે, બરોબર? વિજ્ઞાન વાળા હા. ખોજ કરી. તમે કીધું કઈ છે જ નહીં. તો પણ હું તમને એનું પ્રૂફ મોકલું. એમ તો મેં તમને કીધું. તમે તમને એનું proof પ્રૂફ મૂકીને મને શું મોકલું. સાબિત કરો? તમે પ્રૂફ મૂકીને મને શું સાબિત કરવા તમે માંગો છો? તો ખોટે ખોટું કે મારે સાંભળી લેવાનું, ખાલી ખાલી આ પાડું નો જે વસ્તુ તમે છે proof નહીં. મૂકીને મને શું સાબિત કરો? મેં તમને ફોન કર્યો તો. મેં તમને ફોન એ માટે કર્યો કે તમે એક આપણે હું તમે છે ક્યાં નામ સમાજમાં છો પેલા, ભાઈ? ક્યાં સમાજમાંથી છો? હું તો આમ તો માણસમાં છું. ના ના, બાકી ક્યાં આમ સમાજમાં? કયો કયો કયો? હું તો આયર છું. તમે કેવા છો?
એટલે હું ઈ જ કહેવા માંગુ, તમે સાંભળતા જ ના, ના, નથી. મને કહો, તમે તમે કાપી નાખો. પહેલામાં તમે સમાજ નો એટલે કહો. ભાઈ કહું પણ તમે સાંભળો તો ને હા. વાર જ નથી લેવા દેતા. પહેલા પણ તમે કહો ચોંટી જ ક્યાં જાવ છો એક સમાજ? દાડા. હા, પહેલા તમે કહો ક્યાં સમાજમાં? હા, હું આમ મનુષ્યમાં આવું છું. પણ બાકી અત્યારે મનુષ્ય હું એ મનુષ્યમાં છું, હું એ પુરુષ છું. પાછા જો હજી પણ કેમાં સાંભળો છો, આવો હજી એમ? જો યાર એ કેમાં તમારે આવો? ધંધો જ આ છે યાર, આયો સાંભળવું જ દરબાર નથી. છો, કેવા છો એ મને કહો. એટલે પણ હું ઈ કહું સાંભળો કાકા, સાંભળો તો કહું ને. હા, કયો હાલો હવે. હા, પણ ચોંટી જાવ તો વાર જ નથી લેવા દે. ચોંટી જ જાવ તો દબાવવાની જ વાતો કરો. હા, કયો હાલો, જબરજસ્તી ક્યાં હા પડાવું, ખોટું હા. ના પડાવું અમારે હા, મોઢે. હવે કયો છે અમારે ક્યાં સમાજમાં છો? કયો હાલો. હા, હું ઈ જ કહું છું કે આમ હું મનુષ્યમાં આવું, બરાબર. હમ. પણ હાલની ગણતરીમાં અમને દલિત કહેવામાં આવે છે. બોલો બરાબર. હવે શું કેવું છે? હા, લ્યો. રેડી. એટલે હા, એમ એટલે હું બહુજન પોતપોતાના કહેવામાં આવે, કિનારાની વાત બહુજન. કરું. તમે મને ફોન કર્યો બરોબર હા. પેલા, બરોબર હા. ઓલા બ્રાહ્મણો કઈક હતું, એ મને ખબર હા. હતી, મને ખબર છે. હા, બસ જો તો તમે ખોટા માળા નહીં તો પાછા મને કે તમે મોકલો ને આમ કરો. અમને તમારા ફોન આવે ને, અમે સોશિયલ મીડિયા વાળા છે કે આ ભાઈ હું કહેવામાં, તમે નાગદાન ની વાત મારી મોટી કરી બરોબર. નાગદાન અને મારે શું છે? ઈ નાગદાન અમારી સમાજને ને અમને નકરી ખરાબ પણ એ ખરાબ વાત કેવી ગાળું તમારે- દે. તમે મારી એને વાત ફોન કરીને સાંભળો. તમારે કેવું છે, મને કેવું છે? અરે એને મારો ફોન નતું પડતો. મેં તમારા સંબંધનો કોઈ વિરોધ કર્યો? કોણે? મેં કોઈ કર્યો? મેં તમને એવું કીધું? તો તમારે મને હું કેમ કેવું છે? તમારું ભગવાન નામ નથી. દીધું. મારી વાત સાંભળો, તમારી કોઈ સમાજનો કે તમારો કે કોઈનો વિરોધ નથી. અમારા તમારો ભગવાનનો વિરોધ તમે- નથી. મારી વાત સાંભળો, મારા અમે- નાગદાન સાંભળી લો, અમે પેલા વાત સાંભળો પૂરી. ભગવાનને- અમે ઉભા રહીએ, એટલે તમે મારી વાત- ભગવાન તમે ભગવાનને કોઈ નોય લેવા મતનો રાખો, ચોંટા તમે- કરી યાર. તમે મને હું લેવા ફોન કર્યો તો કે ભગવાન નથી એમ કહેવાય? મેં તમને મારી વાત ના તમે જો આ તમે છે ને તમારો ધંધો જારી છે. મેં તમને વાત ક્યાં કરી? ઈટાવાની વાત કરી. ક્યાંની કરી? ઈટાવાની. એ વાત થઈ ગઈ હતી, પછી હું કીધું તું હા, પણ આ તો બધી બધી ઓલી વાત ચાલી ને. તમે લાલભાઈ હમ. માથે ઓલો કેસ આયલો હતો અને તમે છત્રી નથી ની મારી પાસે પુરાવો પડ્યો. તમે મેં પુરાવો એવું સાબિત નથી કરજો કીધું, ને નથી કોર્ટમાં. એવું નથી કીધું. એ ભાઈ એવું નથી કીધું, નથી ઓલા એવું નથી કીધું. રેકોર્ડિંગમાં સાંભળો. છે, હું રેકોર્ડિંગ મૂકું ને ચેનલમાં, આ એટલે તમતાર બધા સાંભળશે ને. મૂકજો, એ મૂકજો, હું એને જવાબ આપી દે. પણ હમ. મેં શું કીધું કે ઓલો નાગદાન છે ને એ ક્ષત્રિયના લાકડા લઈ લઈને દોડે છે, બરોબર. પણ આપણે આ લોકો બધાય શુદ્ર માણસ છે. 1800 ની સાલ સુધી 1857 સુધી બે જ વર્ણ હતા. પણ એ કેટલા? હું કહું છું, ઈ તમને નાગદાનનો એ proof તમારો મોકલું. પ્રશ્ન સાંભળો, છે. હું જે કહું છું ને. પણ નાગદાનની વાત મારી પાસે હું કામ કરો? પણ એટલે ઈ પ્રૂફ મારી પાસે છે, એ પણ મોકલું હું તમને એમ નાગદાનને કહું છું. હું કયો, કઈ તમારી જેમ નાગદાનને- ખાલી વાતો નથી કરતો. કરતો એક જ વાત કરો છો મને ઈ કેસ જે થયા, સાંભળો પેલા એક મિનિટ, જે કેસ થયા ને ઈ મને મારી પાસે પ્રૂફ છે. હું તમને જે વાત કરું ને ઈ એમ નથી એટલે કરતો. અમે છત્રી નથી આવતા એમ? જો પાછા તમે મારી પાસે હરેક વસ્તુ મને તમારા મારા proof છે મોઢે ને, ના પણ કરાવવા તમારી માંગો પાસે- છો. તમારી પાસે proof હું છે જે ને? તમને કવિમાં સંભળાય છે, તમે proof છો ને? તમારી પાસે proof છે ને? હા હું તમને મોકલી દઈશ. હું proof ક્યાં છે મને કયો હવે? હવે ઈ મોકલી દે તમારા વોટ્સઅપ કરી. એમ કહું સંભળાય છે? વોટ્સઅપમાં બોલો નહીં, મોઢે બોલો ને, ક્યાં proof છે મોઢે તમારી પાસે? બોલેલું કોઈ ન મનાય. મોઢે તને બધું મન કરો જબરજસ્તી માની લો. મોઢે કરેલું કોઈનું સાંભળેલું ન મનાય. હા, એટલે તમે એમ કહો છો પ્રૂફ તમે હોય છત્રી ને એ નથી. વસ્તુ મનાય. અમે આ છત્રી નથી, ફાઇનલ છે ને ઈ તો? હવે તોય પાછા તમે તમારા જબરજસ્તી મારી પાસે ના પડાવો. હા, પણ તમે કેમ મારા proof છે? જબરજસ્તી. તમે સુધરામ છો, તમે કહો તો છો મારા પાસે proof છે. હું જે કવિ સાંભળો એ કેસ થયેલા છે એ હું નથી કહેતો. સાંભળ્યું? મારે વાત સમજાય છે? હું ઈ નથી કહેતો. એ અંગ્રેજો વખતે કેસ થયા હતા. પણ તો કામ કરો ને તમે, હા, એ કેસ છે ને કાગળિયા લઈને કોર્ટમાં જાવ ને. શું કરવા? મને શું કહેવાની જરૂર છે તમારે? તમે મને એક વખત પ્રશ્ન કર્યો તો અરે આ સવાલ તમે એક વખત કર્યો તો મેં એટલે નથી તમને કર્યો, મેં કીધું. તમને કોઈ દી ફોન નથી કર્યો ભાઈ, તમે મને આજ ફોન કર્યો. તમારા પાસે અરે મારા પાસે તમે number જોઈ નથી. લો મારા ભાઈ, તમે No, જોઈ લો. અને કોઈ દી તમે હું તમને ફોન કરું જ નહીં, હું કોઈ દી ફોન કરતો અરે નથી તમે કોઈ દી. ફોન નહીં કર્યો, મેં તમને કર્યો, પણ તમે પ્રશ્ન કર્યો તો આવો એમ કહું છું. મેં તમે પ્રશ્ન કીધું તો નથી એમ કર્યો, હું કોઈ દી કહું. તમને ફોન જ નથી કર્યો. ખોટું રહેવા દ્યો, ખોટી મારી મને વાત ના કરો. તમારે બે મેં રેકોર્ડિંગ મારું હોય તમે એક તને તો ગળે નાખો. પડવાના ધંધા કરો. મેં તમને એમ નથી કીધું કે તમે ફોન કર્યો એવું નથી કહેતો. સાંભળો, મેં ફોન કર્યો તો એમ કહું છું. તમે નાગદાન ની વાત મારી માટે કરી. નાગદાન ભાઈ મને હું શું કહું તમારે ઈ સાંભળાય છે. કહેવું તમે હવે નાગદાન ના, નાગદાન મને હું તમને નથી ઈ સંભળાતું, મને નથી સંભળાતું, હવે નથી સંભળાતું તમારું. તો પછી બંધ કરી દો ભાઈ. કઈ વાંધો તમારે નહીં. ખોટો ખોટો મારે જબરજસ્તી કે અમે ક્ષત્રિય નથી મારી પાસે ના પડાવો, ભગવાન નથી મારી પાસે ના પડાવો, એ બધું સો તો તમે માનો. હું ક્યાં ના પડું? તમારો મારો કોઈ વિરોધ જ તમારું નામ નથી. શું કીધું? મારો નાગદાનનો વિરોધ નથી. સાંભળો એક વાત, હું છે ને માણાનો વિરોધ નથી કરતો. હું તમારું નામ શું એમની કીધું? જે ગણતરીઓ તમારું નામ શું રામજીભાઈ કીધું? રામજીભાઈ. રામજીભાઈ સોલંકી. કોઈ વાંધો નહીં ભાઈ. હાલો વાંચનો મસાલો હું બધાને કહું છું અમારા સમાજ ને ભાઈ આમાં આવું હા. કેસ છે. હો રેડી? ઓકે હા, ઓકે ઓકે. મારે શું છે, સમાજનો કોઈ વિરોધ નથી કે ના, માણાનો ના, કોઈ ના, વિરોધ ઓકે નથી. ઓકે હા. ઓકે. હું તમારો નંબર નાખી, તમે જવાબ દેજો ભાઈ. ઓકે. હા